ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના ગામ જૂના રાજથી જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પદયાત્રાની શરૂઆત કરી છે અને જે પ્રકારે સાંસદના ગામમાં જ રોડોની સ્થિતિ છે તે મામલે તેમણે આજે પદયાત્રા કરતા રાજકારણ ગરમાયું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનું ગામ છે જૂના રાજ અને જૂના રાજમાં જ આજે જવાના છે ધારાસભ્ય ચૈતર વસાવા, કેમ કે જે પ્રકારે જીતગઢથી આ જૂના રાજ સુધી આઝાદીના 78 વર્ષ થયા તેમ છતાં આજ સુધી ત્યાં કોઈ પણ પ્રકારના રોડ રસ્તા છે તેની સ્થિતિનું ઠેકાણું નથી અને જે પ્રકારે ભાજપના સાંસદ મનસુખ વસાવા અવારનવાર વિકાસના મામલે નિવેદન આપતા હોય છે અને તેમના ગામમાં જ્યારે આજે રોડ નથી અને તેમના પ્રતિસ્પર્ધી અને રાજકીય વિરોધી એવા ચૈતર વસાવાએ જે પદયાત્રા કરતા ભરૂચ અને આદિવાસી વિસ્તારનું રાજકારણ છે તે સ્વાભાવિક ગરમ કરી દીધું છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જૂના રાજ છે આ જૂના રાજમાં રોડ બને તે માટે તેમણે આજે પદયાત્રા યોજી છે અને પદયાત્રામાં આ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે જોડાયા પણ છે। કલેક્ટર અને વન સંરક્ષક છે તેમને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને મનસુખ વસાવાનું ગામ છે જૂના રાજ। આ જૂના રાજમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ રોડ સારા નથી તે મામલે આજે આ ધારાસભ્ય જૂના રાજ ગામથી જ પદયાત્રાની શરૂઆત કરી છે અને સ્વાભાવિક છે કે આ સાંસદના ગામમાં જ આજે રોડ સારા નથી તો આ સાંસદ છે તેમની કામગીરીના સામે સવાલો ઉપસ્થિત થાય। આ બંને આદિવાસી નેતાઓ છે, આદિવાસી આગેવાનો છે અને આ સાંસદ અને ધારાસભ્ય બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા હોય છે અને અવારનવાર તેમના નિવેદનથી નર્મદા અને ભરૂચ જિલ્લાની રાજકારણ પણ ગરમ કરી દેતા હોય છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા